કલેક્ટરની જમીન છે, અમારી હાઉસિંગ બોર્ડની જમીન. કલેક્ટરને કોઈ લેવા દેવા નહીં. કલેક્ટર સાહેબ આપની વસ્તુ જમીન હાઉસિંગ બોર્ડની છે. તમે પાકા સહી સિક્કા આલો અમને. અમે એવું ના ચાલે. ટાઈમ પીરિયડ ના ચાલે ભાઈ. એવી રીતે કાગળ નહીં નોટિસ ડાયરેક્ટ કરવા દેવાય. એ સાહેબ ને પૂછો, આજે જાય એમ કેમ કહી દેવાય? ખાલી કરો. નોટિસ આપેલી છે. અરે એમને જો વાત કરાવી તમારો વકીલ જે છે ખાલી કરાવો એટલા માટે ખાલી કરવા ફરજ પડે. ગાડી આવવા દે અહીંયાથી ઓલા પાસેથી કેબલ કાઢ લે. સાઈડમાં મૂકી દેજો બાબા. તમારી રીતના તમે લઈ લેજો. એ તો જો તમે એવું લખાણ છે તમારું જો પેલું ચોકડી પર પેલી હોટલને તોડી ઓર્ડર આપો મને. ઓર્ડર તો આપો મને તમે તોડવાનો. તમારી જોડે મને ઓર્ડર આપો. આ સાહેબને બોલાવો ને, આ સાહેબને રજૂઆત કરો. આપણે તમારા ડોક્યુમેન્ટ આવો ને. ઘરવાળા બધા ટોટલ 70 વર્ષથી રહે છે. 88ની અંદર એમના બાંધકામ ચાલુ કરેલું. ત્યાંથી અમને અત્યાર લગીને બી કંઈ બી નોટિસ આવી નથી. અને બીજું કે અમે એમની જોડે પ્રૂફ બી માંગ્યું છે કે તમારી જોડે શું પ્રૂફ છે, તમારી જોડે શું આધાર છે, તમારે કોની સત્તાથી તમે અમારા મકાનો તોડવા આવ્યા છો. અમે એમની જોડે પ્રૂફ માંગ્યું, તમને પ્રૂફ આપ્યું નહીં. અમારા વકીલે અમને એવું કીધું છે કે એમની જોડે પ્રૂફ લો. અમે પ્રૂફ માંગ્યું, અમારા વકીલથી આવી શક્યું નહીં. એક બીજા મેટરમાંથી હતા. પણ અમે એમના વકીલને અમે એવું કીધું છે કે તમે અમારા વકીલના જે અમારા નોટિસ છે અમે તમને રજૂ કરીએ તમે લઈ શકો. તો એમના વકીલ અમને કોઈ અમારે કશું આ પકડીએ નહીં કહે છે. અમને એમને ઊંધો જવાબ આપ્યો. તો અમારા વકીલે એવું કીધું કે સારું કશું વાંધો નહીં કહે છે, એમને તોડ નાખવા દો અત્યારે, પછી આપણે પાછળથી કંઈક કરશું. પણ અમને અત્યારે લગીને કલેક્ટરને મેં એમની જોડે હુકમ માંગ્યો છે કે તમે કલેક્ટરનો મને હુકમ આપો. પણ એમના કલેક્ટરનો બી અમને હુકમ આપ્યો નથી. અમારી સરકાર છે, અમે કે છે અમે જે ધારીએ અમે કરી શકીએ છીએ. અમને એવો જવાબ એ લોકોએ આપ્યો. અમારે કશું છે ને, અમારી જોડે બધું પ્રૂફ છે, અમારા બધા કાગળિયા બી છે અમારી જોડે. પણ એ લોકો પકડવા માટે બી રેડી નથી, કંઈ સાંભળવા માટે બી રેડી નથી અમારી જોડે. કશું બી અમારું કશું હાઈકોર્ટનું બી અમારે બધું પ્રૂફ હોય તો બી અમારા માટે કંઈ સાંભળવા માટે અમારા માટે રેડી નથી એ લોકો. અમને એવું જ કહે છે કે અમારે કંઈ સાંભળવું જ નહીં, તમે કંઈ ખાલી કરો બસ. એ લોકો એવું જ કહેવા માંગે. તોડવાના ઓર્ડર છે એમની જોડે? ના, એવું કશું નથી. ઓર્ડર કશું નથી. અમે બધું પ્રૂફ બી માંગ્યું કે તમે અમને તોડવાનો ઓર્ડર આપો. અમે ઓર્ડર અમને આપ્યો હોત તો અમે રાજી ખુશીથી અમે નીકળી હોત કે ચલો એમની જોડે ઓર્ડર છે, એમની જોડે સત્તાથી આવે. એટલે આપ એવું કહી રહ્યા છો કે ઓર્ડર વગર તોડી રહ્યા છો? ઓર્ડર વગર તોડી રહ્યા. અમને કંઈ પ્રૂફ બી નહીં આપ્યું. અમે સરકારને એક જ માંગ છે કે અમને પ્રૂફ અમને આપ્યું હોત ને અમને તો અમારા મકાન તોડ્યા તો અમને કશું દુઃખ ના થાત. પણ અમને કશું પ્રૂફ આપ્યું જ નથી. અમે બધાને કીધું છે કે અમને પ્રૂફ અપાવો તો બધા આ ધદ્ધા કરી નાખે છે કે ભાઈ અમારે કશું લાગે વર્ગને અમને કે
એક આવ્યા છે એટલે મારા જોડે આવ્યા છે. એમના વકીલને બી રજૂઆત કરી કે અમને અમારે કાગળિયા લેવું તો એ બી ના પડે છે. અમારે એમના વકીલે એમની જોડે વાત કરી તો બી ના પડે. બીજી વસ્તુ છે કે હાઉસિંગ બોર્ડ જે આટલા ટાઈમથી અમને કંઈ બી કાગળ અમને કશું બજાવ્યું નથી. આ અચાનક જ આવીને એવું કહે છે કે ચલો તમે ખાલી કરો. અને બીજી વસ્તુ કે આ હાઉસિંગ બોર્ડને જે આપણે કહ્યું પેલું જીઆઈડીસી એ હાઉસિંગ બોર્ડને બાદ કરીને આપેલી છે, લેખિત એવી રીતે આપેલું છે. તો બી એ લોકો એવી રીતે જોર જબરસ્તી ને એવું કીધું છે કે આ પડતર જમીન છે, ખરાબાની જમીન છે, એટલે અમે આ લોકોને સાઈડ પર કાઢી આપેલી છે. જીઆઈડીસી બોલી કરતા જ નહીં લાગે.